નગર હવેલી તથા દમણ અને દીવના સમગ્ર શિક્ષા વિભાગ દ્વારા 22 અને 23 નવેમ્બર 2024 રોજ કલા કેન્દ્ર સેલવાસના ઓડિટોરિયમ ખાતે સંઘ સ્તરીય કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉત્સવમાં જિલ્લાવાર કલા ઉત્સવમાં પ્રથમ સ્થાને આવેલા ટીમોએ ભાગ લીધો હતો। દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવમાં યોજાયેલા એક અનોખા ઉત્સવની વાત કરીએ, જે કલા અને સંસ્કૃતિના ઉત્સવની ઉજવણી છે। દાદરા અને નગર હવેલી તથા દમણ દીવના સમગ્ર શિક્ષા વિભાગ દ્વારા 22 અને 23 નવેમ્બર 2024 રોજ કલા કેન્દ્ર સેલવાસના ઓડિટોરિયમ ખાતે સંઘ સ્તરીય લોક કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉત્સવમાં જિલ્લાવાર કલા ઉત્સવમાં પ્રથમ સ્થાને આવેલા ટીમોએ ભાગ લીધો હતો। કાર્યક્રમની ભવ્ય શરૂઆત દીપ પ્રજ્વલન દ્વારા કરવામાં આવી હતી, જેમાં સહાયક શિક્ષા નિયામક શ્રી દિલાવર મંસૂરી, જિલ્લા શિક્ષા અધિકારી શ્રી બલવંત પાટીલ, શિક્ષા અધિકારી શ્રી ગૌરાંગ વોરા, શ્રી જયેશ ભંડારી અને શ્રી રાજેન્દ્ર મોહિલે હાજરી આપી હતી। ઉત્સવમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ વિવિધ કળાત્મક શ્રેણીઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું, જેમાં સંગીત અને નાટક, જેમાં લાયન્સ ઇંગ્લિશ સ્કૂલ સેલવાસ સંગીત વાદન, નૃત્ય અને દ્રશ્ય કલા, એમાં જીવરાજ કા ઇન્ટરનેશનલ સ્કૂલ અને દાદરાનગર હવેલી પરંપરાગત કથા વંચન માં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા કચ્છીગામ દમણ આ તમામ વિજેતા ટીમોને ટ્રોફી અને પ્રમાણપત્ર સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા। ખાસ દમણ, દીવ અને દાદરાનગર હવેલીના કલાકારો અને વિશેષ માનસિંહભાઈ, જે દીવના એક શિક્ષક જ નહીં પરંતુ એક કલાકાર, એક સાહિત્યકાર છે, તેમજ દિલાવર સાહેબ, જે સંગીત ક્ષેત્રે અનેરું નામ ધરાવે છે દીવ ડિસ્ટ્રિક્ટની અંદર। આ તમામ જે મહાનુભાવ શિક્ષકો, આ બધાની મહેનતથી આજે આ ફાઇનલ સ્ટેજ સુધી બધા પહોંચ્યા છે અને આપણા ડીએનએસ અને ડીડીના બાળકોને લાભ મળ્યો છે। તો આ બાબતે હું તમામ શિક્ષકોને, એમના ગાઈડન્સ આપનારને, બાળકોને આ ફાઇનલ સ્ટેજ સુધી પહોંચવા માટે શુભેચ્છા પાઠવું છું અને આશા રાખું છું કે ત્રણેય આ યુટી લેવલની કોમ્પિટિશનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને નેશનલ લેવલ મુકામ પર વિશેષ પ્રદર્શન કરીને આપણું યુટીનું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવું છું। ખાસ વાત એ છે કે જે વિદ્યાર્થીઓએ આ ઉત્સવમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે, તેઓ હવે જાન્યુઆરીમાં યોજનારા રાષ્ટ્રીય કલા ઉત્સવમાં ભાગ લેશે। વિદ્યાર્થીઓ માટે આ ઉત્સવ તેના કલા કૌશલ્ય પ્રદર્શિત કરવાની ઉત્તમ તક પુરવાર થયો છે। સમગ્ર શિક્ષા વિભાગની ટીમે આ ઉત્સવને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। તો આ